હવે આપણે ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ. પહેલાં આપણે હ્યુમન જોયું, ત્યાર પછી રિસોર્સ, એના પછી હ્યુમન રિસોર્સ. હવે એના પછી તમારે આપેલું છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એટલે માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલન આધુનિક સંચાલનની પેટા શાખા તરીકે વિકસેલ ખ્યાલ છે. એકમમાં કામ કરતા માનવ તત્વને જીવંત સાધન તરીકે સ્વીકારી તેની અમાપ શક્તિઓ એકમના વિકાસ તરફ વાળવા માટે સંચાલન દ્વારા આયોજન, વિકાસ, તાલીમ, જાળવણી, સેવા વિષયક અનેક કામગીરી કરવાની રહે છે. માનવ તત્વને અનુલક્ષીને થતી તમામ કામગીરીને સંકલિત કરી વિષય સ્વરૂપે રજૂ કરતા તે માનવ સંસાધન સંચાલન તરીકે જોવા મળે છે. પ્રાચીન સમયમાં ઔદ્યોગિક એકમ માટે માત્ર નાણાં મહત્ત્વના હતા. સમય જતાં નાણાં ખુલ્લા બજારમાં સરળતાપૂર્વક મળવા શક્ય બન્યા. ત્યારબાદ કાચો માલ અને ટેકનોલોજીને મહત્ત્વ અપાતું, પરંતુ સમય જતાં કાચા માલનો કરકસરયુક્ત ઉપયોગ, ટેકનોલોજીનો બદલાવ મહત્તમ નફાની સીમારેખા સુધી પહોંચ્યું. પછી વધુ નફો પ્રાપ્ત કરવા માટે સંચાલનમાં શ્રમ જીવંત સાધન તરીકે અગત્યનું પરિબળ બન્યું. શ્રમ સાધન શક્તિઓનો યોગ્ય રીતે ઉપયોગ કરી ઉત્કૃષ્ટ પરિણામો અને સંચાલકીય કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે, અને શ્રમ સાધનની શક્તિઓના કાર્યક્ષમ ઉપયોગ માટે માનવ સંસાધન સંચાલન પ્રક્રિયા અગત્યની બની રહે છે. અહીંયા તમને કીધેલું છે કે માનવ સંસાધન સંચાલનની પ્રક્રિયાને ઇમ્પોર્ટન્સ છે એ શું કામે આપવામાં આવેલું છે. તો એના માટે તમને સ્ટાર્ટિંગમાં જ કીધેલું છે કે જ્યારે આજે કોઈ પણ કંપની હશે તો એ કોઈ કંપનીને પોતાનું આયોજન કરવું હોય, એને વ્યવસ્થાતંત્ર કરવું હોય, પ્રબંધ કરવાનું હોય, દોરવણી કરવાની હોય, તો આ બધી વસ્તુ છે કે જે એ ઓન પેપર કરી શકશે. પ્લાનિંગ છે તો કંપનીને કઈ રીતે કોઈ વસ્તુનું ઉત્પાદન છે એ પૂરું પાડવાનું છે, તો એની પાસે પ્લાનિંગ હશે. પણ એ પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કર્મચારીની જરૂરિયાત છે એ 100% પડશે. આજે જ્યારે કોઈ પણ કંપની છે એ પૂરેપૂરી ટેકનોલોજી બેઝડ કે મશીનરી બેઝડ હોય, તો એની અંદર પણ એ ટેકનોલોજીને યુઝ કરવા માટે કે મશીનરીને સ્ટાર્ટ કરવા માટે પણ મનુષ્યની જરૂર પડે છે. એટલા માટે એને માનવ સંસાધન સંચાલન કહેવામાં આવ્યું છે. અને અત્યારના જમાનાની અંદર માનવ સંસાધન સંચાલનને ઇમ્પોર્ટન્સ શું કામે આપવામાં આવે છે, તો આપણે પહેલાં જોયું હતું કે પ્રાચીન સમયની અંદર ઓનલી ફોર લોકો માટે મની કે નાણાં છે એ મહત્ત્વના હતા. ત્યાર પછી જેવી રીતે સમય જતો ગયો એવી રીતે લોકોને નાણાં છે જે ખુલ્લા બજારમાં મળતા થઈ ગયા. એટલા માટે નાણાંની જે જરૂરિયાત છે એ બધાને સરખી હતી. ત્યાર પછી થોડો ટાઈમ જતાં કાચો માલ અને ટેકનોલોજીને મહત્ત્વ અપાતું, કે જેના લીધે કાચા માલનો કરકસરયુક્ત ઉપયોગ છે કરવામાં આવે અને ટેકનોલોજીની અંદર બદલાવ છે કરવામાં આવે. ટેકનોલોજીના બદલાવ દ્વારા કંપનીને વધારે નફો કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એના માટેના રસ્તાઓ છે એ શોધવામાં આવતા. અને ત્યાર પછી કોઈ પણ કાર્ય છે કે જે મનુષ્ય દ્વારા કેટલું સારી રીતે, સરળ રીતે અને વ્યવસ્થિત રીતે કરી શકાય છે, જે લોકોને સમજાયું. એટલા માટે આજના યુગની અંદર માનવ સંસાધન સંચાલન છે જે વધારે જરૂરી છે. માનવ સંસાધન સંચાલનનો વિકાસ શરૂઆતમાં સંચાલનના કાર્ય તરીકે કર્મચારી વ્યવસ્થા અંતર્ગત થયો. ત્યારબાદ કર્મચારી સંચાલન સ્વરૂપ, ત્યારબાદ કર્મચારી સંચાલન અને વિકાસ સ્વરૂપ, ત્યારબાદ માનવ સંસાધનનું સંચાલન તરીકેનું વ્યાપક અર્થ અને કાર્યક્ષેત્ર ધરાવતું આધુનિક સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. માનવ સંસાધન સંચાલન એ કર્મચારી સંચાલનનો વિકસિત સ્વરૂપનો કર્મચારી સંચાલનથી થોડો વિશાળ ખ્યાલ છે. તે એકમના વ્યવસ્થાતંત્રમાં કામ કરતા માનવ સંસાધન સાથે સંબંધિત છે. કર્મચારીઓની પ્રાપ્તિ, જાળવણી, વિકાસ, વ્યવસ્થા, સમસ્યા સમાધાન, વેતન સંચાલન અને કર્મચારી સાથેના ઔદ્યોગિક માનવ સંબંધો જાળવવા સાથે માનવ સંસાધન સંચાલન સંબંધ ધરાવે છે. માનવ સંસાધન સંચાલનનું જુદા જુદા મુદ્દાઓ દ્વારા અર્થઘટન કરતી સંચાલકીય વિશારદોની વ્યાખ્યાઓ નીચે મુજબ છે. એમાં પહેલી વ્યાખ્યા આપેલી છે વેન્ડલ ફ્રેન્ચે. માનવ સંસાધન સંચાલનનું અર્થઘટન કરતાં કહે છે કે માનવ સંસાધન સંચાલન એટલે
સંસ્થાઓ દ્વારા માનવ સંપત્તિની ભરતી, પસંદગી, વિકાસ અને તેમની શક્તિઓનો ઉપયોગ કરવાનું તથા તેમની જાળવણી અને તેમને સુવિધા પૂરી પાડવાનું કાર્ય. વેન્ડલ ફ્રેન્ચ છે એ પોતે માનવ સંસાધન સંચાલનને શું માને છે? તો માનવ સંસાધન સંચાલન શું છે? અત્યારે તમને લોકોને ખ્યાલ હોય કે નહીં મને આઈડિયા નથી, પણ અત્યારે મોટા સિટીઝની અંદર અમુક કન્સલ્ટન્સીઝ હોય છે કે જે તમે ન્યૂઝપેપરમાં પણ એની એડવર્ટાઇઝમેન્ટ રીડ કરો છો કે કોઈ પણ કન્સલ્ટન્સી હોય, જેવી રીતે કે આપણે રાજકોટ સિટીની અંદર પણ કન્સલ્ટન્સી છે. તો કન્સલ્ટન્સીનું કાર્ય છે એ શું હોય કે આજે કોઈ પણ વ્યક્તિ છે કે જેને પોતાને જોબ કરવાની છે કે નોકરીની શોધમાં હોય, તો એ શું કરશે કે પોતાનો જે કોઈ પણ રિઝ્યુમ છે એ રિઝ્યુમ કન્સલ્ટન્સીને પ્રોવાઈડ કરશે. કન્સલ્ટન્સી છે એના કોન્ટેક્ટમાં અમુક કંપનીઝ પણ હશે કે જેની અંદર કઈ કંપનીને કેવા કર્મચારીઓની જરૂરિયાત છે, કર્મચારીઓની અંદર કેવું સ્કિલ હોવું જોઈએ, એ સ્કિલને કેવી રીતે ડેવલપ કરવું, કર્મચારીને કેવી ટ્રેનિંગ આપવી, એ આખી વસ્તુની માહિતી છે જે કંપનીની કન્સલ્ટન્સી પાસે હશે. કન્સલ્ટન્સી છે એ શું કરશે? કન્સલ્ટન્સીનું કાર્ય છે એ મિડલમેનનું કાર્ય છે કે જે કંપનીને કર્મચારી પૂરા પાડે છે અને જે કર્મચારીને જોબની જરૂરિયાત હોય એને જોબ પૂરી પાડે છે. એટલા માટે અહીંયા કીધેલું છે કે માનવ સંસાધન સંચાલન એ એક એવી વસ્તુ છે કે અમુક સંસ્થાઓ દ્વારા માનવ સંપત્તિની ભરતી કરવામાં આવે, એની પસંદગી કરવામાં આવે, એનો વિકાસ કરવામાં આવે અને ત્યાર પછી એનો ઉપયોગ વધારે સારી ને સારી રીતે કેવી રીતે કરવો કે જેની ફેસિલિટી કે જેના બેનિફિટ્સ છે જે કોઈ પણ કંપનીને કે ઓર્ગેનાઇઝેશનને મળી શકે. સેકન્ડ ડેફિનેશન આપેલી છે સ્કોટ, ક્લોથિયર અને સ્પ્રિંગલના મત મુજબ માનવ સંસાધન સંચાલનનો હેતુ કર્મચારી સંચાલન, કર્મચારી વહીવટ અને ઔદ્યોગિક સંબંધોને વ્યવસ્થા તંત્રના માળખામાં સ્થાપિત કરવા, જેના દ્વારા મહત્તમ વ્યક્તિગત વિકાસ કરવા માટે કર્મચારી અને સંચાલકો વચ્ચે, કર્મચારી અને કર્મચારી વચ્ચે આંતરિક કાર્ય સંબંધો વિકસાવવા, ભૌતિક સંસાધનો સાથે માનવ સંસાધનનું અસરકારક સંયોજન ઊભું કરવા માટે રહેલું છે. સ્કોટ, ક્લોથિયર અને સ્પ્રિંગલ છે એના મત મુજબ એ શું કહે છે કે માનવ સંસાધન સંચાલન છે એનો હેતુ છે એ શેના માટે છે કે ભાઈ કોઈ પણ કર્મચારી હોય કંપનીની અંદર, તો એક કર્મચારી અને બીજા કર્મચારી વચ્ચે અથવા તો કોઈ એક કર્મચારી અને સંચાલકો વચ્ચે જે કોઈ પણ આંતરિક કાર્યો થતા હોય એ આંતરિક કાર્યો સારા સંબંધોને ધ્યાનમાં રાખીને થઈ શકે. એના સિવાય જે કોઈ પણ ભૌતિક સંસાધનો હોય કે જેની સાથે મનુષ્યનું અસરકારક સંયોજન છે જે ઊભું કરવા માટે આવતું હોય. ત્યાર પછી રોબર્ટ સી એપ્લીબાઈ માનવ સંસાધન સંચાલનનું અર્થઘટન કરતાં કહે છે કે માનવ સંસાધન સંચાલન એ સંચાલનનો એક ભાગ છે. તે માનવ સંબંધો જાળવવા સાથે કર્મચારીની શારીરિક માનસિક ક્ષમતા જાળવવા સાથે સંબંધિત છે, જેથી કર્મચારીઓ કાર્યક્ષમતાપૂર્વકની કામગીરીમાં પોતાનો ફાળો આપી શકે. તે સંચાલન પ્રક્રિયા સાથે ગાઢ રીતે સંબંધિત છે. તેથી દરેક કાર્યોના વડા, અધિકારીઓ, નિરીક્ષકોએ માનવ સંસાધનના સિદ્ધાંતો અપનાવવા જરૂરી છે. રોબર્ટ સી એપ્લીબાઈ છે એ પોતે એવું માને છે કે ભાઈ માનવ સંસાધન સંચાલન છે એને આપણે સંચાલનથી અલગ કરી શકીએ નહીં. જે ઓલરેડી તમે કર્મચારી સંચાલનના આવશ્યક તત્વોમાં પણ આપણે જોયું છે કે ભાઈ માનવ સંસાધન સંચાલન કે કર્મચારી સંચાલન એ બંને સંચાલનનો જ એક ભાગ છે. એને આપણે બીજા કોઈ પણ ભાગ તરીકે અલગ રીતે વર્ણવી શકશું નહીં. ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી માનવ સંસાધન સંચાલનનું અર્થઘટન કરતાં કહી શકાય કે માનવ સંસાધન સંચાલન એ કર્મચારીનું સંચાલનનું વિકસિત સ્વરૂપ છે. તેથી તે પણ સંચાલનની પ્રક્રિયાનો અંતર્ગત ભાગ છે. તેથી માનવ સંસાધન સંચાલન એ સંચાલકીય કાર્યો અને પ્રક્રિયા સાથે જોડાયેલ છે. માનવ તત્વ સાથે તેનો ગાઢ સંબંધ છે. તેથી કર્મચારી પ્રાપ્તિ, જાળવણી અને વિકાસ સાથે સંબંધિત છે. માનવ સંસાધન સંચાલન કર્મચારીને માનવ સંપત્તિ તરીકે ગણે છે. તેમની સાથેના વ્યવસ્થાતંત્રીય આંતરસંબંધો જાળવવા અને વિકસાવવા તથા ઔદ્યોગિક સંબંધો સ્થાપિત કરવા માટે કાર્ય કરે છે.
માનવ સંપત્તિની જાળવણી અને તેની કાર્યક્ષમતાના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકે છે. માનવ તત્વ વચ્ચે સંબંધો વિકસાવી જૂથ ભાવના અને સંતુષ્ટ કર્મચારી જૂથો દ્વારા શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરી ઉચ્ચ ઉત્પાદકતા, ગુણવત્તા અને કાર્યક્ષમતા મેળવવા સાથે સંબંધ ધરાવે છે. આઈ હોપ સો કે તમને બધાને ઓનલાઈન લેક્ચરની અંદર HRMની થિયરી છે જે ઇઝીલી સમજમાં આવતી હશે. હવે આપણે એના પછીનો પોઈન્ટ જોઈએ.